વડોદરાની ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓએ વડોદરા વિધાનસભાના સાંસદના કાર્યાલયની ખાસ અભ્યાસ મુલાકાત લીધી છે। શાસન વ્યવસ્થા, જાહેર વહીવટ અને સમાજ સેવા વચ્ચેના સમન્વયને સમજવાના હેતુથી આ ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સાંસદ કાર્યાલયની દૈનિક કામગીરી તેમજ નાગરિકોની રજૂઆતો અને સમસ્યાના નિરાકરણની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી। વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોની રજૂઆતો કેવી રીતે નોંધવામાં આવે છે અને તેમના ઝડપી ઉકેલ માટે સરકારી વિભાગો સાથે કેવી રીતે સંકલન કરવામાં આવે છે તે અંગે પણ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી હતી। આ ઉપરાંત કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના અને સ્થાનિક વિકાસ કાર્યોના અમલીકરણ અંગે પણ આ તમામ કાર્ય અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમે અહીંયા ઇન્ટર્ન્સ છે, હું જર્નલિઝમથી છું અને મારી સાથે બીજા MSUના સોશિયલ વર્કના સ્ટુડન્ટ્સ છે। અમે લોકો અહીંયા આપણા ઓનરેબલ જે રિસ્પેક્ટેડ પાર્લામેન્ટના મેમ્બર છે હેમાંગ જોશી સર, એમના ઓફિસમાં અમે લોકો ઇન્ટર્નશિપ કરી રહ્યા છે અને અહીંયા મોસ્ટલી અમારું કામ સોશિયલ વર્કના રિલેટેડ છે, જેની અંદર લોકોની સેવા કેવી રીતે કરવાની, જેમ કે કેમ્પ ઓર્ગેનાઇઝ થાય છે, આધાર કાર્ડનું કેમ્પ છે, પછી ઇન્કમ સર્ટિફિકેટનું કેમ્પ છે, નાના બાળકોના આધાર કાર્ડ છે, એ બધું જે કામ છે કે સમાજની સેવા છે, લોકો સુધી પહોંચવાની જે બધી આપણી પોલિસીઝ છે લોકો સુધી કેવી રીતે પહોંચાય એનું મેઇનલી કામ જે છે તો એ અમારા ભણતરમાં આવે છે। તો એના લીધે અમને અહીંયા બહુ સારો એક્સપિરિયન્સ મળી રહ્યો છે, બહુ લોકો સાથે કનેક્ટ કરવાનો અને એમને સેવા કરવાનો મોકો મળી રહ્યો છે।